જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબક્યાના સમાચાર। ઈવનગરનો જે રસ્તો છે તે બંધ પડ્યો છે। ભાટિયા ગામ પાસે એક કોઝવે છે તેના પરથી અત્યારે પાણી પસાર થઈ રહેવાના દ્રશ્યો સામે આવ્યા। લોકો ટ્રેક્ટરો લઈને ઘરની બહાર નીકળી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢમાં મેઘરાજા અનરાધાર જોવા મળી રહ્યા છે અને ખાસ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબક્યાના સમાચાર। જૂનાગઢથી મેંદરડા વાયા જે રસ્તાઓ છે અલગ અલગ, ઈવનગરનો જે રસ્તો છે તે બંધ પડ્યો છે। ભાટિયા ગામ પાસે એક કોઝવે છે તેના પરથી અત્યારે પાણી પસાર થઈ રહેવાના દ્રશ્યો સામે આવ્યા। રસ્તો બંધ થતા રાહદારીઓ ફસાયા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો લોકો કમર ડૂબ પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા હોવાના દ્રશ્યો પણ એ સામે આવી રહ્યા છે। 3 કલાકથી રસ્તો બંધ થતા મેંદરડા જૂનાગઢ સર્કલ એ તૂટ્યો છે, સંપર્ક તૂટ્યો છે। ખાસ કરીને જે વંથલી કોટે જે કોર્ટ આવેલી છે, કોર્ટનો જે વિસ્તાર આવેલો છે તે કમ્પાઉન્ડમાં પણ હવે પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અરજદારો એ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। લોકો ટ્રેક્ટરો લઈને ઘરની બહાર નીકળી રહ્યા છે। કદાચ પ્રથમવાર જ એ કોર્ટ કમ્પાઉન્ડમાં પાણી ઘૂસી જવાની આ પ્રથમ ઘટના બની છે। ધોધમાર વરસાદથી વંથલી પંથકમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો વંથલીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેંદરડાના દાત્રાણમાં 15 જેટલા લોકો પૂરમાં ફસાયા હતા, જેને બહાર કાઢવા માટે મનપાની ફાયર ટીમ જે છે તે 15 લોકોને એમણે રેસ્ક્યુ કર્યા છે। સુરક્ષિત સ્થળોએ એમણે ખસેડવાની કામગીરી હાથ ધરી છે ને પૂરમાં ફસાયેલા લોકોને તંત્રને એ મદદ માંગી હોવાની વિગતો અત્યારે મળી રહી છે। અનેક લોકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે। તો જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઠેર ઠેર જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નદી નાળા છલકાતા જે પાણી છે એનો પ્રવાહ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી ગયો હતો અને સાથે જ મેંદરડાના જે અલગ અલગ વિસ્તારો આવેલા છે ત્યાં અત્યારે પાણી ઘૂસ્યા છે। લોકો એમનું રેસ્ક્યુ કરી રહ્યા છે। સાથે સાથે જે તંત્રના અધિકારીઓ છે એ સતત એમની સાથે સંપર્કમાં છે। અનેક એવા ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। આખી આ ઘટનાને લઈને વરસાદના પાણી ભરાવાને લઈ જૂનાગઢ કલેક્ટર શું કહી રહ્યા છે આવો એ પણ સાંભળીએ। જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને 3 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। એમાં મેંદરડા, વંથલી અને કેશોદ, એમાં 3 તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે 314 mm જેટલો વરસાદ, લગભગ 12.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના 2 તાલુકા છે એમાં 200 mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે। આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે। સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓટોપિકતાથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે। અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે। જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે। ઉપરાંત મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે અને માણાવદર અને વંથલી આ બંને તાલુકામાં કુલ 35 જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે। વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી, પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે। આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે। કોઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે
અને જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે, બંધ કર્યા છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની અવરજવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે. તો જે પ્રમાણે જૂનાગઢના કલેક્ટર દ્વારા પણ લોકોને સાવચેતીના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે સૂચના આપવામાં આવી છે કે આસપાસમાં જ્યાં પણ પાણી ભરાયા હોય ત્યાં સ્થાનિક તંત્રને જાણ કરવા વિનંતી, ઘરની બહાર ન નીકળવું. સાથે સાથે જે પ્રકારે ચોમાસામાં જે દરમિયાન પાણી ઘૂસી જતા હોય તે પ્રકારની વ્યવસ્થા એ અગાઉથી કરવા માટે પણ એ જાણ કરી હતી. જો કે ભારે વરસાદના કારણે જૂનાગઢ, મેંદરડા, વંથલી સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણીનો ભરાવો હજુ પણ યથાવત છે અને ઉપરવાસમાંથી જે વરસાદનું પાણી એ આવી રહ્યું છે, સતત જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે તેના ગ્રામ્ય વિસ્તારોમાં એ પાણી ઘૂસવાની સમસ્યા જે છે તે હજુ પણ લગાતાર એમાં વધારો થઈ રહ્યો છે અને પાણીનો પ્રવાહ જે છે તે પણ ક્યાંક હજુ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. તમારી આસપાસ કેવો વરસાદ છે ને તમારી આસપાસ શું ખરેખર પાણી ભરાયા છે કે કેમ? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.